રોનકભાઈ, અહીંયા નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ ખરાબ સ્થિતિ છે। છેલ્લા ઘણા સમયથી સંગઠનના લોકો અને ચૂંટાયેલા લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું થતું જાય છે। ઇરાદાપૂર્વક નીલ રાવે ધારાસભ્ય બેનને બોલવા ના દીધા અને આ નીલ રાવને એક મન આપ પૂરતો કાર્યક્રમ હંમેશા ઘણા સમયથી નીલ રાવ અહીંયા ચૂંટાયેલા લોકો સાથે બેન સાથે ખાસ કરીને બહુ ખરાબ વર્તન કરી રહ્યા છે। એમના વિરોધનું આખું બધું કરી રહ્યા છે। એમના વિરુદ્ધમાં કેટલાક લુખ્ખા લોકોને તૈયાર કરીને અલગ અલગ પ્રકારના કાર્યક્રમમાં ચેંચાડા પણ કરાવે છે। એટલે આનાથી બેન સખત નારાજ થઈ ગયા અને આ એક અપમાન છે અને ખરેખર એક આદિવાસી ધારાસભ્યને અપમાન છે, એક મહિલા ધારાસભ્યને અપમાન છે। એ ખરેખર જિલ્લા પ્રમુખ આ સમજવું જોઈએ અને પ્રદેશના લોકોએ પણ સમજવું જોઈએ। આ પ્રકારની નીલ રાવની સામે જિલ્લા પ્રમુખની સામે ઘણા સમયથી આ ફરિયાદો થાય છે। અમે લોકોએ પણ બધી ફરિયાદો કરી છે, છતાં પણ પ્રદેશના લોકો પણ સાંભળતા મને કંઈ સમજાતું નથી। આનાથી પાર્ટીને નુકસાન થાય છે। આ જિલ્લા ઉપરાંત બાકીના જિલ્લામાં પણ આને અસર થઈ રહી છે અને એનાથી બેન સખત નારાજ થઈને આજે ધરણા પર બેસી ગયા છે અને સમજાવવા માટે મેં આવ્યા છે। પણ એમના બેનના સમર્થકોથી માંડીને બધા જ લોકોનું કહેવું છે કે આ એક સમય પૂરતું નથી, વારંવારનું બેનનું અપમાન થાય છે। બીજા ઘણા બધા લોકોનું અપમાન થાય છે। પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓને આગેવાનોને ડરાવવામાં ધમકાવવામાં આવે છે। આનાથી આ જિલ્લામાં નુકસાન ગયું છે। આખા જિલ્લામાં આમ આદમી પાર્ટી ઘૂસી ગઈ છે।